તો વાત કરીએ બોટાદની તો બરવાળા હાઈવે પર સાળંગપુર 3 રસ્તા પાસે આગ લાગવાનો બનાવ બન્યો છે, જ્યાં સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જે કાર ત્યારે આગ લાગવાનો બનાવ બન્યો, જ્યાં ધોળકા પરત ફરતા સમયે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ત્યારે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા આ મોટી દુર્ઘટના ટળી હતી, ત્યારે ત્વરિત કાર્યવાહી કરી આગ ઉપર કાબુ મેળવ્યો। ત્યારે કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, જ્યાં કારમાં આગ લાગવાથી મસમોટું નુકસાન થતું બચ્યું હતું। ત્યારે ફરી એકવાર કારમાં આગ લાગવાની આ ઘટના બની છે। બરવાળા હાઈવે છે ત્યાં આ ઘટના બની છે, જ્યાં સાળંગપુર 3 રસ્તા પાસેનો આ બનાવ। ત્યારે સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કારમાં આગ લાગવાનો આ બનાવ બન્યો। ત્યારે ધોળકા પરત ફરતા સમયે આ બનાવ બન્યો હતો, જેમાં કારમાં આગ લાગી હતી। ત્યારે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી હતી, ત્યારે ત્વરિત કાર્યવાહી કરી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ત્યારે કારમાં આગ લાગવાનું કારણ હજુ તો અકબંધ છે। ત્યારે કારમાં આગ લાગવાથી મસમોટું નુકસાન તો થયું છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક કાર જે છે એમાં આગ લાગેલી સ્પષ્ટ જોઈ શકાય છે, ત્યારે તેના ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે। ત્યાં અવારનવાર ઉનાળામાં જે કહી શકાય કે વાહનોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના બની છે બરવાળા હાઈવે પર આવેલા સાળંગપુર 3 રસ્તા પાસેનો બનાવ બન્યો છે, જ્યાં સાળંગપુર દર્શન કરી પરત આવી રહી હતી આ કાર, ત્યારે આ બનાવ બન્યો છે। જો કે ડ્રાઈવરની સમય સૂચકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી હતી।